વાત કરીએ બનાસકાંઠાની તો ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો છે। ટોલ પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। 20 ગામના ખેડૂત આગેવાનોએ રેલી યોજી વિરોધ કર્યો। ટોલ નહીં ભરવાની ખેડૂતોની માંગ છે। ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છે, તેમ છતાં ટોલ વસૂલાતો હોવાનો આક્ષેપ છે। 18 ઓગસ્ટે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે। ખેડૂતોની 20 કિલોમીટર સુધીના વિસ્તારમાં ટોલ ફ્રીની માંગ છે। સાહેબ 2 વર્ષથી આવ્યા છે, એમને સતત એમની હુકુમત ચલાવે અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે, પાસ માટે મજબૂર કરે છે। હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી, એ જ સુવિધા અમારે જોઈએ છે। ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી। જે જરૂરિયાતવાળા લોકો છે એ ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ, પરંતુ મારા અહીંથી 2 કિલોમીટરના લોકો, 3 કિલોમીટરના લોકો, 5 કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે। અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે? એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે? પાસ લઈ લો, શેનો પાસ લઈ લો? તમે આજે 100નો પાસ લો, જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં 100 રૂપિયાનો પાસ લો, પછી 500નો લેજો, પછી 1000નો લેજો। અમને અન્યાય થઈ રહ્યો છે, એ ન્યાય માટે અમે બધા જ આજુબાજુના ગામડાના લોકો ભેગા એકઠા થઈને આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને એસપી સાહેબને સરકારશ્રીને માધ્યમ સુધી પહોંચે અમારો મેસેજ એ માટે આપને કહું છું કે છેલ્લા 18 વર્ષથી આ ટોલ નાકો ચાલુ છે। નોટ એ સિંગલ અમારા 10-12 ગામના લોકોના માટે એક પણ આવક જાવકમાં એક પણ પાસ નથી દીધો। હવે જવકવી કરીને આવનાર સાહેબશ્રીએ જે ઠોકી દીધો છે।